નમસ્કાર. આજના વ્યાખ્યાનમાં પહેલા જ યુનિટમાંથી બાકી રહી ગયેલા મુદ્દાઓ જેમ કે સમતોલ બજેટ. સમતોલ બજેટ એને કહેવાય કે રાજ્યના આવક અને ખર્ચનું પ્રમાણ સરખું હોય. દાખલા તરીકે રાજ્યની આવક 100 કરોડ રૂપિયા હોય તો રાજ્યનો ખર્ચ પણ 100 કરોડ રૂપિયા હોવો જોઈએ. રાજ્યનો નફો કે નુકસાન થતું નથી. તે પ્રમાણેનું જે અંદાજપત્ર કે બજેટ રજૂ કરવામાં આવે તો તેને સમતોલ બજેટ કહેવાય. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સમતોલ બજેટ કે પુરાંતવાળા બજેટને વિશેષ મહત્વ આપતા હતા, પરંતુ વિશ્વની આર્થિક અસ્થિરતા સર્જાતા અને તે અસ્થિરતા દૂર કરવા નાણાકીય નીતિ નિષ્ફળ જતા પ્રોફેસર કેન્સે રજૂ કરેલ જનરલ થિયરી અને તેમાં કેન્સનો આવક અને ખર્ચનો સિદ્ધાંત મહત્વનો પુરવાર થાય છે. તે પરિસ્થિતિમાં ઘણા રાજ્યો આજે ખાતવાળા અંદાજપત્રોનો ઉપયોગ કરે છે અને સમતોલ અંદાજપત્રોનું મહત્વ ક્રમશઃ ઘટતું ગયું છે. સમતોલ બજેટ રાજ્ય માટે કેવી રીતે ફાયદાકારક બને તો તેના નીચેના મુદ્દાઓ જોતા સ્પષ્ટ કરી શકાય. પહેલો મુદ્દો છે વ્યક્તિગત બજેટની જેમ રાજ્યનું બજેટ હંમેશા સમતોલ રહે છે અને રાજ્યના લોકો પાસેથી વધારાના કર બોજ કે જામીનગીરી રાજ્યનું દેવું કરવું પડતું નથી અને દેવાનો બોજ રાજ્યને હોતો નથી. તેથી સમતોલ બજેટ એક ફાયદાકારક છે. બીજો મુદ્દો છે અસમતોલ બજેટ રાજ્યને દેવામાં લઈ જાય છે. તેથી સમતોલ બજેટ કોઈ પણ રાજ્ય માટે મહત્વનું બને છે. સમતોલ બજેટથી ખર્ચ અને આવક સરખા રહેવાથી ખાધ સર્જાતી નથી. ખાધ પુરવણીનો ઉપયોગ કરવો પડતો નથી, કારણ કે વિકાસ પામતા દેશો હંમેશા રાજ્યની ખાધ નવી નોટો છાપીને કરતા હોય છે. તેમાંથી રાજ્યને મુક્તિ મળે છે. ત્રીજું, સમતોલ બજેટ આર્થિક અસમાનતા એટલે કે ફુગાવો કે મંદી નું સર્જન કરતું નથી, કારણ કે રાજ્ય જેટલું ખર્ચ કરે છે તેટલું જ ખર્ચની રકમ લોકો પાસે જાય છે અને લોકો તે જ ખર્ચના ઉપયોગથી પોતાની જીવન જરૂરી વસ્તુઓ ખરીદે છે. એટલે કે રાજ્ય ખર્ચ કરે છે
એ લોકોની આવક બને છે અને લોકો વસ્તુઓ પાછળ જે ખર્ચ કરે છે તે રાજ્યની આવક બને છે. તેથી ક્યારેય આર્થિક અસમાનતા, તેજી કે મંદીનું જોખમ રાજ્ય માટે રહેતું નથી. આમ સમતોલ બજેટના ફાયદાઓ ગણાવી શકાય. તો સમતોલ બજેટના ગેરફાયદાઓ કયા કયા હોઈ શકે, તો એ પણ આપણે જોઈશું. પહેલું છે ખાનગી અને જાહેર અંદાજપત્રની તુલના ટીકાત્મક છે. ખાનગી અંદાજપત્ર અને જાહેર અંદાજપત્ર બંને અગાઉ ચર્ચા કરી ગયા છીએ. તેથી બંનેને એક જ સ્તરે મૂકી ન શકાય, કારણ કે ખાનગી બજેટ આવકના પ્રમાણમાં ખર્ચ કરે છે, જ્યારે જાહેર બજેટ ખર્ચ નક્કી કરીને આવક સર્જે છે. તેથી બંનેની તુલના યોગ્ય નથી. બીજો ગેરફાયદો, સમતોલ અંદાજપત્ર ગત્યાત્મક યુગમાં અસંભવ છે. એટલે કે વર્તમાન સમયમાં વિશ્વના તમામ અર્થતંત્ર આર્થિક વિકાસ, વૃદ્ધિ અને પ્રગતિ ઈચ્છે છે. તેથી સમતોલ બજેટ અમલમાં આ રાષ્ટ્રો ન મૂકે. જો સમતોલ બજેટ અસ્તિત્વમાં હશે તો વિકાસની દોટ મૂકી ન શકાય. તેથી ઝડપી વિકાસ માટે ખાદ્યજન્ય અંદાજપત્ર મહત્વનું બને છે. તેથી આ એક ગેરફાયદો છે કે ગત્યાત્મક યુગમાં સમતોલ બજેટ સંભવ નથી. ત્રીજો ગેરફાયદો, રાજકોષીય નીતિને સમતોલ બજેટ વધારે અસર કરતું નથી. રાજકોષીય નીતિ એટલે રાજ્યની આવક, ખર્ચ અને દેવા અંગેની નીતિ. રાજ્ય જે ખર્ચ ઈચ્છે છે તે કરવેરા રૂપી આવક મેળવે છે, અને આ આવક ઓછી પડે તો રાજ્ય જાહેર દેવું કરે છે, એટલે કે જામીનગીરી કે લોકો પાસેથી ઓછીના નાણાં સ્વીકારે છે. સમતોલ બજેટ આવક બરાબર ખર્ચ હોવાથી રાજ્ય જેટલો ખર્ચ કરશે તેટલી પ્રજાને આવક મળશે, અને તેના દ્વારા પ્રજા વસ્તુઓ ખરીદશે. એટલે કે વસ્તુનો પુરવઠો બરાબર, નાણાંનો પુરવઠો જળવાઈ રહેશે. પરિણામે રાજ્ય કરવેરાનો ઉપયોગ ન કરી શકે. જો કરવેરા રાજ્યમાં નાખે તો પ્રજા વસ્તુઓથી વંચિત રહી જાય, એમને પૂરતી વસ્તુ ન મળે, અને એની આવકનો અમુક ભાગ સરકારને આપવો પડે. તેથી જેટલો આવકનો ભાગ રાજ્યને આપશે તેટલી અર્થતંત્રમાં માંગ ઘટશે. માંગ ઘટશે એટલે સ્વાભાવિક છે કે વેપારીઓનો નફો, મૂડીરોકાણ, બચત, રોજગારી બધી ઘટશે. તેથી રાજકોષીય નીતિ અસરકારક ન બને. અને વર્તમાન સમયમાં ઝડપી આર્થિક વિકાસ માટે રાજકોષીય નીતિ અનિવાર્ય છે. વર્તમાન સમયમાં રાજ્ય કલ્યાણલક્ષી
હોવાથી પ્રજાના કલ્યાણના કાર્યો કરવા માટે કરવેરા રૂપી આવક મેળવવા કે જાહેર દેવું અસ્તિત્વમાં લાવવા માટે રાજકોષીય નીતિ મહત્વની છે. તેથી સમતોલ અંદાજપત્ર રાજકોષીય નીતિને નહિવત અસર કરે છે અથવા તો અસર કરતું નથી. અને છેલ્લો ગેરફાયદો, કુદરતી આપત્તિમાં સમતોલ અંદાજપત્ર મદદરૂપ થતું નથી. રાજ્યમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિ સર્જાય ત્યારે વસ્તુનો પુરવઠો ખોરવાઈ જાય અને એ વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ કરવા જરૂરી ખર્ચ કરવું પડે, જે સમતોલ બજેટમાં અશક્ય છે. તેથી કુદરતી આપત્તિના સમયે સમતોલ બજેટ અમલમાં મૂકવું જોખમકારક છે. અર્થતંત્રને ઝડપથી પુનઃ સ્થાપી ન શકાય. તેથી સમતોલ બજેટ એ કુદરતી આપત્તિના સમયે બહુ ઉપયોગી નથી. સમતોલ બજેટ જોયા બાદ અંદાજપત્રના પ્રકાર ખાસ કરીને બે છે. એક પુરાંતવાળું અંદાજપત્ર અને બીજું ખાધવાળું અંદાજપત્ર. આપણે સૌ જાણીએ છીએ કે સમતોલ બજેટમાં રાજ્યની આવક બરાબર રાજ્યનું ખર્ચ હતું. અહીં પુરાંતવાળું બજેટ એટલે કે રાજ્યની આવક વધુ હોય અને રાજ્યનું ખર્ચ ઓછું હોય અથવા તો નીચું હોય તો તેને પુરાંતવાળું બજેટ કહેવાય. દાખલા તરીકે 1,000 કરોડ રૂપિયાની રાજ્યની આવક હોય અને રાજ્ય 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરે તો રાજ્ય પાસે 200 કરોડ રૂપિયા બચે તો એ રાજ્યની પુરાંત છે. આ પ્રકારનું જે બજેટ રાજ્ય અમલમાં મૂકે તો તેને પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. આનાથી વિપરીત ખાધવાળું અંદાજપત્ર વર્તમાન સમયમાં રાજ્ય પ્રજાકીય કાર્યો કરતું હોવાથી ખર્ચ કરવા માટે રાજ્યને સતત આવકની જરૂર પડે. રાજ્ય આવક મેળવવા માટે કરવેરાનો ઉપયોગ કરે, પરંતુ કરવેરા દ્વારા રાજ્યનો તમામ ખર્ચ નીકળી ન શકે તો તે સમયે રાજ્ય વધારાનો ખર્ચ કરે છે. એટલે કે રાજ્યની આવક 1,000 કરોડ રૂપિયા હોય અને તેની સામે રાજ્યનું ખર્ચ 1,500 કરોડ રૂપિયા હોય, એટલે કે રાજ્યની આવક કરતા ખર્ચ વધી જાય અને અહીં 500 કરોડ રૂપિયા વધુ ખર્ચ થાય છે. એ રાજ્યની ખાધ છે. એટલે કે રાજ્યના આવક કરતા રાજ્યના ખર્ચમાં વધારો વધુ હોય તો તેને ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. આમ અંદાજપત્રને બે વિભાગમાં વહેંચી શકાય. હવે જાહેર અર્થવિધાનના યુનિટમાં છેલ્લો જે મુદ્દો છે એ મુદ્દો છે રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિ એટલે શું? એના મુખ્ય સાધનો કયા છે
વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે દરેક રાજ્ય માટે રાજકોષીય નીતિ અતિ મહત્વની પુરવાર થાય છે. આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં જ્યારે નાણાકીય નીતિ અસ્તિત્વમાં હતી તો એ નાણાકીય નીતિ એ તેજી અને મંદી દૂર કરવા નિષ્ફળ ગઈ હતી. તો એ તેજી મંદીને દૂર કરવા નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી પ્રોફેસર કેઇન્સ તેમણે આવક અને ખર્ચનો સિદ્ધાંત રજૂ કર્યો, જેમાં રાજકોષીય નીતિને વિશેષ ભાર આપ્યો. એટલે કે કેઇન્સ પોતે એમ માને છે કે જ્યારે જ્યારે અર્થતંત્રમાં મંદી હોય, ખાનગી ક્ષેત્ર મૂડીરોકાણ કરવા માટે આગળ ન આવે અથવા રાજ્ય વધુ ખર્ચ કરી ન શકે શક્તિ હોય, એ સમયે રાજ્ય વધારાના ખર્ચને પહોંચી વળવા માટે લોકો પાસેથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી ઓછીના નાણાં લેવાનો આગ્રહ રાખે. તો તે પરિસ્થિતિમાં રાજ્ય એ રાજકોષીય નીતિને વધુ સરળતાથી અમલમાં મૂકી પ્રજાના કાર્યો અથવા તો અર્થતંત્રની તેજી કે મંદીને દૂર કરી શકે. અહીંયા સૌપ્રથમ જોઈશું કે રાજકોષીય નીતિ એટલે શું અને તેના મુખ્ય સાધનો કયા છે તે ટૂંકમાં ચર્ચા કરો. આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો આપણે એનો જવાબ નીચે મુજબ આપી શકીએ. પ્રસ્તાવના: રાજકોષીય નીતિ એટલે રાજ્યની આવક, રાજ્યનું ખર્ચ અને રાજ્યના દેવા અંગેની નીતિ અથવા રાજ્યની તિજોરીની આવક અને જાવક અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. રાજકોષીય નીતિનો અર્થ અથવા તો વ્યાખ્યા પ્રોફેસર શ્રીમતી હિક્સ જણાવે છે કે કોઈ ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય અર્થવિધાનના વિવિધ સાધનોના ઉપયોગની નીતિને રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી, કોઈ ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય અર્થવિધાનના વિવિધ સાધનોના ઉપયોગની નીતિને રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે રાજ્યના હેતુઓ અને તે પણ ચોક્કસ અને તેમને સફળ કરવા રાજ્ય પાસે જે કંઈક સાધનો છે એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય તે રાજકોષીય નીતિના ખ્યાલથી જાણી શકાય. આપણે આ ટૂંકમાં જોયું તેમ કે રાજકોષીય નીતિ એટલે રાજ્યની આવક, રાજ્યનું ખર્ચ અને રાજ્યના દેવા અંગેની નીતિ. હવે આપણને પ્રશ્ન થાય કે રાજ્યની આવક, તો રાજ્યની આવક એટલે રાજ્ય ક્યાંથી આવક મેળવે છે? પ્રજા પાસેથી, એટલે કે સંસ્થાઓ પાસેથી કે વિદેશની અર્થતંત્ર પાસેથી? તો એ મહત્વનો મુદ્દો છે. પણ અત્યાર સુધી આપણે જોવું છે કે ભૂતકાળથી વર્તમાન સમયમાં જ્યારે પણ રાજ્યને વધુ નાણાંની જરૂર પડે ત્યારે રાજ્ય એ કરવેરાના સાધનથી વધારાની આવક સર્જી શકે છે. તો એ કરવેરા કેટલા પ્રમાણમાં અને કેટલા ગહન કે કરવેરા ભરવામાં કેટલા ટકા લોકો સમાવી શકે અથવા સમાઈ જાય, તો એ પ્રકારની કર નીતિ ઘડવા માટે રાજકોષીય નીતિ મહત્વની છે. એ એક સાધન છે કે એ સાધન સફળ થાય તો રાજ્યના ખર્ચને પહોંચી વળવા માટે ચોક્કસ રકમ રાજ્યને મળે. જો આ સાધનથી રાજ્યના ખર્ચને પહોંચી ન વળાય
તો રાજ્ય જાહેર દેવાનો ઉપયોગ કરી શકે છે. તો જાહેર દેવું એટલે શું? તો રાજ્ય જ્યારે પ્રજા પાસેથી કે રાજ્યના નાણાકીય સંસ્થાઓ પાસેથી કે વિદેશી નાણાકીય સંસ્થાઓ પાસેથી ઓછીના નાણાં જ્યારે મેળવે છે ત્યારે જાહેર દેવું અસ્તિત્વમાં આવે છે. તો આ પ્રમાણે રાજ્ય આવક ઊભી કરે છે અને એ આવકનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે ખર્ચે છે, એટલે કે જાહેર ખર્ચ કરે છે. તો આમ શ્રીમતી હિક્સ પોતે એમ માને છે કે રાષ્ટ્ર કે રાજ્ય એનો જે ચોક્કસ હેતુ છે એને સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર પાસે જે સાધનો છે, જે સ્ત્રોત છે, એ સ્ત્રોતનો ઉપયોગ એવી રીતે કરી શકાય કે જે પ્રજાના કલ્યાણ માટે કે રાજ્યના કલ્યાણમાં વધારો કરી શકે. તો તેને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. રાજકોષીય નીતિનું મહત્વ શું છે? તો તેનો પણ આપણે ઓછો અથવા તો આછો ખ્યાલ મેળવી લઈએ. તો અહીંયા મહત્વ છે, એના મુદ્દા છે 1, 2, 3 રીતના. તો પહેલો એક મુદ્દો છે અર્થતંત્રમાં સર્જાતી તેજી મંદીના નિવારણમાં ઉપયોગી છે. ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અર્થતંત્રમાં સર્જાતી તેજી મંદીના નિવારણમાં ઉપયોગી છે. આપણે આગળ જોયું તેમ 1923માં ઘોડાવેગી ફુગાવો અથવા તો વિશ્વમાં ફુગાવો ખૂબ જ તીવ્ર હતો અને 1929 વિશ્વ મહામંદી, આ બે પ્રકારની આર્થિક પરિસ્થિતિ ભૂતકાળમાં સર્જાઈ હતી. નાણાકીય નીતિ હતી અને એનો ઉપયોગ તેજીને મંદીને દૂર કરવા માટે ઉપયોગ કર્યો, પરંતુ સફળતા ન મળી. તેથી તેજી અને મંદીને કેવી રીતે દૂર કરી શકાય? તો ત્યાં પ્રોફેસર કેન્ટની જનરલ થિયરીમાં જ્યારે અર્થતંત્રમાં તેજી અથવા તો મંદી હોય તો તેને દૂર કરવા રાજ્યે અર્થતંત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ એમ માનતા હતા. ત્યારબાદ અર્થતંત્ર હસ્તક્ષેપ કેવી રીતે કરવો? તો માની લઈએ કે જો અર્થતંત્રમાં તેજી હોય એટલે કે અર્થતંત્રમાં પ્રજા પાસે નાણાંનો પુરવઠો અથવા ખરીદ શક્તિ વધુ હોય, પરિણામે લોકો વધુ ખરીદી કરે છે, માંગ વધુ કરે છે, નફો થાય છે, મૂડીરોકાણ વધે છે, બચત વધે છે, રોજગારી વધે છે અને એ પ્રમાણે અર્થતંત્ર એ આગળ વધતું જાય છે, જેને પરિણામે ભાવોમાં વધારો સતત થતો જોવા મળે છે. અમુક સમય પછી અર્થતંત્રમાં ઉત્પાદકો માટે ફુગાવાના સમયે ઉત્પાદન ખર્ચ નુકસાનકારક સાબિત થવાથી ઉત્પાદકો ઉત્પાદન સ્થગિત કરે છે અને જરૂરી સાધનોથી જ ઉત્પાદન વધારવા કોશિશ કરે છે, પરંતુ ઉત્પાદન થતું નથી અને લોકોની નાણાકીય આવકમાં વધારો થતો જાય છે. તો તે સમયે ચીજવસ્તુ સેવાનો પુરવઠા કરતા નાણાંનો પુરવઠો વધી જાય છે. તો તે વધેલો નાણાંનો પુરવઠો રાજકોષીય નીતિ વડે ઘટાડી શકાય છે. એટલે કે પ્રગતિશીલ કરવેરા નાખી લોકો પાસે રહેલા વધારાનું નાણું ખેંચી લેવાય છે. પ્રોફેસર કેન્સે ફુગાવાજન્ય ખાધનો ખ્યાલ આપ્યો છે, જે ફુગાવાને દૂર કરવા માટે મહત્વનો બને છે. તો તે પ્રમાણે રાજ્ય ફુગાવાને નિર્મૂળ કરી શકે. મંદીની અંદર આપણે કહીએ છીએ કે વસ્તુના ભાવો ઘટે, માંગ ઘટે, વપરાશ ઘટે, રોજગારી ઘટે, ઉત્પાદન ઘટે, મૂડીરોકાણ ઘટે
કારણ કે મંદીના સમયે ઉત્પાદનના સાધનોની કામ કરવાની શક્તિ એ જે ઉત્પાદનના સાધનોને વળતર મળે છે તેના કરતા પણ ખૂબ જ નીચી હોય છે. તેથી સાધનોની ભૌતિક ઉત્પાદન શક્તિ ઘટી જાય છે. પરિણામે તેમને આવક ઓછી મળે છે અને મંદી સર્જાય છે. મંદીમાં મૂડીરોકાણકારો મૂડીરોકાણ કરવા આગળ આવતા નથી. મંદીના સમયે લોકો પાસે નાણાકીય શક્તિ હોતી નથી. તેથી ઘટેલી કિંમતે પણ લોકો ખરીદતા નથી. પરિણામ એ આવે છે કે માંગ ઘટી જાય છે, નફો ઘટી જાય છે, ઉત્પાદન ઘટી જાય છે, રોજગારી ઘટી જાય છે, આવક ઘટી જાય છે, વપરાશ ઘટી જાય છે અને વેચનારાઓ કિંમત ઘટાડે છે. આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો આ પરિસ્થિતિમાં કોઈ પણ ખાનગી ક્ષેત્ર આર્થિક પ્રવૃત્તિ કરવા માટે આગળ આવતું નથી, કારણ કે તેમનો ઉદ્દેશ નફાનો હોય છે. ત્યારે રાજ્ય એ પ્રજાના કલ્યાણલક્ષી કાર્યો કરતું હોવાથી જો રાજ્ય અર્થતંત્રમાં પ્રજાકીય કાર્યો કરે તો લોકોને રોજગારી મળે, આવક મળે, લોકો વપરાશ કરે, વસ્તુની માંગ કરે, કિંમત વધે, નફો વધે, ઉત્પાદન વધે, મૂડીરોકાણ વધે અને તે પ્રમાણે અર્થતંત્રમાંથી મંદીને આપણે દૂર કરી શકીએ. તેથી રાજકોષીય નીતિ એ અર્થતંત્રમાં સર્જાતી આર્થિક ઘટનાઓને દૂર કરવા માટે અતિ ઉપયોગી છે. બીજો મુદ્દો છે આયોજનના મુખ્ય હેતુઓ હાંસલ કરવા માટે. આપણે જોયું છે કે ભારત 1950-51 થી આયોજનનો માર્ગ સ્વીકાર્યો છે અને અત્યાર સુધી આપણે 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી છે. તો આ દરેક યોજનાઓના મુખ્ય ઉદ્દેશો હતા અને એ ઉદ્દેશો કેવી રીતે પાર પાડી શકાય અથવા સિદ્ધ કરી શકાય તે માટે રાજકોષીય નીતિ અતિ મહત્વની છે. કારણ કે રાજ્ય પોતાની આવક કરવેરા દ્વારા મેળવે છે, રાજ્ય ખર્ચ પણ કરી શકે છે અને રાજ્ય દેવું પણ કરી શકે છે. તો અહીં કોઈ પણ આયોજનનો જે હેતુ કેવી રીતે હાંસલ કરવો એ રાજકોષીય નીતિ રીતે સરળતાથી હાંસલ કરી શકાય. દાખલા તરીકે ભારતમાં અથવા તો ભારતે પ્રથમ પંચવર્ષીય યોજનામાં સમાજવાદી સમાજ રચનાનો ખ્યાલનો ઉદ્દેશ રાખ્યો હતો. જો સમાજવાદી સમાજ રચનાનો ઉદ્દેશ હાંસલ કરવો જ હોય તો રાજ્યે પ્રજાલક્ષી કાર્યો વધુ કરવા પડે અને પ્રજાલક્ષી કાર્યો વધુ કરવા માટે રાજ્યના ખર્ચ વધુ થાય. તો એ ખર્ચ એ પ્રજા પાસેથી કરવેરા રૂપે લઈ અને સમાજવાદી સમાજ રચનાનો ધ્યેય એ હાંસલ કરી શકાય. એ જ રીતે રાજ્ય અર્થતંત્રમાં આંતરમાળખાકીય સવલતો વધારવા માંગતી હોય તો એ સમયે જે કાંઈ આંતરમાળખાકીય સવલતો વધારવા, દાખલા તરીકે રોડ, રેલવે, ગટર, સ્ટ્રીટ લાઇટ, આ સવલતો વધારવા રાજ્યને વધારાનો ખર્ચ કરવું પડે. તો એ ખર્ચ રાજકોષીય નીતિ વડે જ પૂર્ણ કરી શકાય, બીજા અન્ય નીતિનો ઉપયોગ કરી શકાય નહીં. તેથી રાજકોષીય નીતિ અતિ મહત્વની છે. આર્થિક સ્થિરતા જાળવવા માટે રાજ્યમાં ધનિક અને ગરીબ એવા બે વર્ગોનું નિર્માણ થયું છે જે અર્થતંત્રમાં અસ્થિરતા સર્જે છે. કારણ કે ધનિક ધનિક બને છે અને ગરીબ ગરીબ બને છે. તેથી આર્થિક અસ્થિરતા સર્જાય. તો આ અસ્થિરતા ન સર્જાય એના માટે ધનિક ધનિક ન બને તે માટે ધનિકો પર પ્રગતિશીલ કરવેરા અને ગરીબ વધુ ગરીબ ન બને તે માટે ગરીબોને રોટી કપડા ઓર મકાન ફ્રી ઓફ આપવામાં આવે. તો બંને વર્ગ વચ્ચે જે આર્થિક અસ્થિરતા છે એ સ્થિર થવા
અથવા સ્થિર થવાની શક્યતા રહે, જેમાં રાજકોષીય નીતિ મહત્વનો ભાગ ભજવી શકે, અન્ય નીતિઓ ભાગ ભજવી ન શકે. તે માટે આર્થિક સ્થિરતા સ્થાપવા એ રાજકોષીય નીતિ મહત્વની પુરવાર થાય છે. અને છેલ્લો મુદ્દો છે યોગ્ય નાણાકીય નીતિ સ્થાપવા. આપણે જોઈએ છે કે અર્થતંત્રમાં યોગ્ય નાણાકીય નીતિ હશે તો ક્યાંય નાણાંની અસમાન વહેંચણી, ક્યાંય તેજી મંદીની ઘટનાઓ જોવા ન મળે અને રાજ્ય સ્થિરતાદાયી વિકાસ એ સમયના લાંબા ગાળા સુધી કરી શકે. કારણ કે નાણાકીય નીતિનું મહત્વનું કામ જ એ છે કે અર્થતંત્રમાં જેમ જેમ ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો વધતો જાય તેમ તેમ નાણાંના પુરવઠામાં પણ વધારો કરવો જોઈએ. જો બંને વચ્ચેની સમતુલા જળવાઈ રહે તો સ્વાભાવિક છે કે નાણાકીય નીતિ યોગ્ય પુરવાર થાય. પરંતુ ચીજ સેવાનો પુરવઠો અને નાણાંનો પુરવઠો વચ્ચે જે અસમતુલા સર્જાય તો નાણાકીય નીતિ એ પોતે યોગ્ય રીતે અર્થતંત્ર કામ કરી શકતી નથી અને એના જે નુકસાનકારક ફળ અર્થતંત્રને ભોગવવા પડે છે. તેથી યોગ્ય નાણાકીય નીતિ સ્થાપવા એ રાજકોષીય નીતિ મહત્વની પુરવાર થાય છે. જો અર્થતંત્રમાં લોકો પાસે વધુ નાણાં પુરવાર થાય અને એને જો ઘટાડવા હોય તો કરવેરાના ઉપયોગથી ઘટાડી શકાય. એ પ્રમાણે જાહેર દેવું એટલે કે સરકારી જામીનગીરી બહાર પાડીને કે જામીનગીરીઓના વ્યાજના દરમાં વધારો કરીને લોકો પાસેથી નાણાં ઓછા કરી શકાય. પરિણામે લોકો વધુ વસ્તુની ખરીદી ન કરે, માંગ ન કરે, ભાવો વધતા હોય તો તેને અટકાવી શકાય. એ પ્રમાણે નાણાકીય નીતિને આપણે સ્થિર બનાવી શકાય. તો સ્થિરતાદાયી નાણાકીય નીતિને હાંસલ કરવા એ રાજકોષીય નીતિ અતિ મહત્વની. જો નાણાકીય નીતિ વધુ કડક બનાવવામાં આવે એટલે કે જે રાજકોષીય એટલે કે નાણાકીય નીતિના જે સાધનો છે એને નિયંત્રિત કરવામાં આવે તો અર્થતંત્રમાં જોખમ સર્જાય છે અને વધુ ઉદાર બનાવવામાં આવે તો પણ અર્થતંત્રમાં જોખમ સર્જાય છે. નાણું એ પોતે પોતાનું કાર્ય વ્યવસ્થિત ન કરી શકે, માટે યોગ્ય નાણાકીય નીતિ વડે જ અર્થતંત્રમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ ચીજવસ્તુ સેવાનો પુરવઠો કે નાણાંનો પુરવઠો છે એ જાળવી શકાય અને તેમાં રાજકોષીય નીતિ અતિ મહત્વની પુરવાર થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ, વિકાસ કે પ્રગતિ કરવા માટે રાજકોષીય નીતિ આપણે જોયું છે કે જ્યારે જ્યારે અર્થતંત્ર ગત્યાત્મક ન બને તો એ સમયે અર્થતંત્રને ગત્યાત્મક કરવા માટે એટલે કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ સીમિત થતી હોય, વધતી ન હોય તે આર્થિક વૃદ્ધિ વધારવા માટે રાજકોષીય નીતિ મહત્વની પુરવાર થાય છે. જો રાજ્ય અર્થતંત્રમાં હસ્તક્ષેપ કરશે, રાજ્ય પ્રજાલક્ષી કાર્યો કરશે, રાજ્ય રાહતના કામો કરશે અને એમાં લોકોને રોજગારી આપશે તો લોકો તે કામ કરશે, એમને રોજગારી મળશે, આવક મળશે, એ લોકોનું જીવન ધોરણ વધશે અને અર્થતંત્ર ધીમે ધીમે આગળ વધતું જશે. એટલે કે અર્થતંત્રમાં વસ્તુ કે સેવાઓનો પુરવઠો વધશે, લોકોની આવક વધશે, લોકો વપરાશ વધારશે, બચતો વધારશે, મૂડીરોકાણ વધશે, રોજગારી વધશે અને એ રીતે ધીમે ધીમે અર્થતંત્ર એ આગળ ગત્યાત્મક સ્વરૂપ ધારણ કરશે. તો એ માટે રાજકોષીય નીતિ અતિ મહત્વની છે અને ભૂતકાળથી અત્યાર સુધી કે જ્યારથી રાજકોષીય નીતિનું મહત્વ વધ્યું છે ત્યાંથી દુનિયાના ઘણા બધા જે રાજ્યો છે એ રાજ્યો પ્રગતિ કરી શક્યા છે અને આગળ વધ્યા છે. તો ત્યાં રાજકોષીય નીતિ અતિ મહત્વની પુરવાર થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે આવક અને સંપત્તિની પુનઃ વહેંચણી માટે. કે અર્થતંત્રમાં જ્યારે જ્યારે અસમાન વહેંચણી થાય તો સ્વાભાવિક છે કે આપણે આગળ કીધું તેમ કે ધનિક ધનિક બને અને ગરીબ ગરીબ બને અને લાંબા ગાળે મૂડીવાદ સ્થપાય અને મૂડીવાદ સ્થપાય તો એ અર્થતંત્ર માટે જોખમ નુકસાનકારક સાબિત થાય. બીજી બાજુ ધનિક અને ગરીબ વચ્ચેનું જે અંતર વધતું જાય અને લાંબા ગાળે બંને વર્ગ વચ્ચે વૈમનસ્ય સર્જાય એ ન થાય તે માટે રાજકોષીય નીતિ આવક અને સંપત્તિની પુનઃ વહેંચણી કરવા માટે મહત્વની પુરવાર થાય છે. જેમ કે
જેમની પાસે આવક અને સંપત્તિ વધુ છે, ધનાઢ્ય છે, તેમના ઉપર પ્રગતિશીલ કરવેરા નાખવામાં આવે, અને જેમની પાસે આવક સંપત્તિ નથી, જે ગરીબ છે, તો એમના જે આવકનો ઉપયોગ એમને રોટી કપડા ઓર મકાન માટે કરવામાં આવે, તો સભાસદ બંને વર્ગ વચ્ચેનું જે અસમાનતા છે એ દૂર થઈ જાય અને આવકની જે અસમાન વહેંચણી છે એ સમાન વહેંચણી શક્ય બને. અને છેલ્લે રાજકોષીય નીતિ પ્રાદેશિક અસમાનતા દૂર કરવા માટે અતિ મહત્વની છે. આપણે જોયું છે કે રાજ્ય એ ખર્ચ કરે છે, તો રાજ્ય ક્યાં ક્યાં ખર્ચ કરશે, એવી જગ્યાએ ખર્ચ કરશે, એ મહત્વનું છે. તો અર્થ રાજ્યની અંદર જે ભાગોનો વિકાસ ના થયો હોય તો ત્યાં રાજ્ય વધુ ખર્ચ કરે, તે પ્રદેશોમાં રાજ્ય રસ્તાઓ, આંતરમક સવલતો વધુ સર્જે, નાણાકીય ફાળવણી વધુ કરે, તો તે રાજ્યનો અથવા તે વિસ્તારનો વિકાસ થાય. અને જે રાજ્યો કે જે પ્રદેશ વિકસિત છે ત્યાં નાણાંની ઓછી ફાળવણી કરે, એ રાજ્યો ઓછું ખર્ચ કરે, તો તે પ્રમાણે પછાત રાજ્યનો વધુ વિકાસ અને વિકસિત રાજ્યનો ઓછો વિકાસ, અને એ રીતે બંને રાજ્યો વચ્ચે પ્રાદેશિક અસમાનતા છે એ દૂર કરવા પ્રયાસ કરે છે. વર્તમાન સમયમાં રાજ્ય શહેરી વિસ્તાર અને ગામડાઓને જોડવા માટે રસ્તાઓ છે, ટેલિકોમ્યુનિકેશન છે, બેન્કિંગની સેવા છે, તબીબી સારવાર છે, શિક્ષણ છે, આ પ્રકારની સવલતો વધારે છે, ગામડાઓના વધારે ભાર આપે છે, અને ગામડાઓ ધીમે ધીમે વિકાસી રહ્યા છે. તો એ તમામ માટે રાજકોષીય નીતિ મહત્વની પુરવાર થાય છે. આમ ઉપર મુજબ રાજકોષીય નીતિનું શું મહત્વ હોઈ શકે એ આપણે સમજી શકીએ. ત્યાર પછી રાજકોષીય નીતિના હેતુઓ. ઘણી વખત આપણને એમ થાય છે કે રાજકોષીય નીતિનું મહત્વ અને એના હેતુઓ એક જ હશે, પણ તેમ છતાં આપણે રાજકોષીય નીતિના હેતુઓ છે એ 1 by 1 સમજીશું. તો અહીંયા પહેલું છે કે રાજકોષીય નીતિનો હેતુ આપણે જોઈએ છે કે પૂર્ણ રોજગારી સ્થાપવા માટે. પહેલો જ એક મુદ્દો છે કે પૂર્ણ રોજગારી કોને કહેવાય? સામાન્ય રીતે આપણે તેમ સમજીએ છીએ કે અર્થતંત્રમાં કોઈ પણ શ્રમ બેકાર ન હોય તો તેને પૂર્ણ રોજગારી છે એમ કહી શકાય. પરંતુ અર્થશાસ્ત્રના પરિભાષામાં પૂર્ણ રોજગારી તેને જ કહેવાય કે અર્થતંત્રમાં ઉત્પાદનનું એકે સાધન બેકાર ન હોય તો તે પૂર્ણ રોજગારી છે. અને એ અવસ્થા અર્થતંત્રમાં જો આવે તો અર્થતંત્રની અંદર ઉત્પાદન સ્થગિત હોય, વધશે નહીં. અર્થતંત્ર પાસે રહેલા જે સ્ત્રોત છે એનો વધુમાં વધુ ઉપયોગ થયો હશે, એકે સ્ત્રોત વપરાયેલું ન હોય, આ પરિસ્થિતિ સર્જાય તો એને પૂર્ણ રોજગારી કહેવાય. પૂર્ણ રોજગારી જ્યારે અર્થતંત્રમાં સ્થપાય છે તો એ સમયે તમામ લોકોની આવક શક્ય બને છે. વપરાશ, બચત, મૂડીરોકાણ, જીવનશૈલી વધે છે અને અર્થતંત્રની અંદર ઉત્પાદન વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે. આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય. તો આ પૂર્ણ રોજગારી સ્થાપવા માટે રાજકોષીય નીતિ અતિ મહત્વની છે. જે પછાત રાષ્ટ્રો છે એ પૂર્ણ રોજગારી સ્થાપવા માટે અર્થતંત્રની અંદર એ જાહેર ખર્ચ, જાહેર દેવું કે જાહેર આવકનો સતત ઉપયોગ કરે છે. જો આવક વધુમાં વધુ મેળવી, પ્રજાકીય કાર્યો કરી, અર્થતંત્રમાં ઉત્પાદન વધારી, એમનું સ્ટાન્ડર્ડ લેવલ વધારી અને એક પ્રગતિમય અર્થતંત્રને બનાવે છે. તો તે રાજકોષીય નીતિનો હેતુ છે કે જે કંઈ વપરાયેલા સાધનો છે એમને ઉત્પાદન કાર્યમાં કેવી રીતે સાંકળી શકાય, તો તે કામ રાજકોષીય નીતિ વડે શક્ય બને છે. બીજો મુદ્દો છે આર્થિક સ્થિરતા સ્થાપવા માટે. હવે આર્થિક સ્થિરતા આપણે જોઈએ છે કે અર્થતંત્રની અંદર આર્થિક સ્થિરતા એટલે કે તેજી અને મંદી કેવી રીતે દૂર કરી શકાય. તો આગળના મુદ્દામાં આપણે જોવું છે કે અર્થતંત્રમાં તેજી હશે
તો તેજી ત્યારે જ હોય કે પ્રજા પાસે નાણાંનો પુરવઠો વધુ હોય. જો એ નાણાંનો પુરવઠો કરવેરા દ્વારા ખેંચી લેવામાં આવે તો સમજશું કે લોકોની વપરાશ ઘટી જાય, બજારમાં માંગ ઘટી જાય, નફો ઘટી જાય, ઉત્પાદન ઘટી જાય, રોજગારી ઘટી જાય, આવક ઘટી જાય અને જે ભાવ વધતા હોય ઓટોમેટિક નીચે આવે. એ રીતે મંદી હોય તો અર્થતંત્ર મંદી ત્યારે જ હોય કે લોકો પાસે નાણાંનો પુરવઠો ન હોય. હવે લોકો પાસે નાણાંનો પુરવઠો ના હોય તો એ રાજ્યે પોતે ખર્ચ કરી, અર્થતંત્ર હસ્તક્ષેપ કરી, રાહતના કાર્યો કરી જે પ્રજા છે એમની આવક સર્જે એ પ્રમાણેનું કામ કરે. જો લોકોની આવક વધશે, પરિણામે લોકોનો વપરાશ વધશે, માંગ વધશે, નફો વધશે, ઉત્પાદન વધશે, રોજગારી વધશે, મૂડીરોકાણ વધશે અને જે ઘટેલા ભાવો છે એ વધવા પામશે. અને એ રીતે અર્થતંત્રની અંદર જે તેજી અને મંદી છે એને સમતુલ કરી શકાય અથવા તો નિર્મૂળ કરી શકાય. તો એ રાજકોષીય નીતિનો મહત્વનો હેતુ છે. ત્રીજો મુદ્દો છે આર્થિક વિકાસ સાધવા માટે. સિમ્પલ અને સરળ છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય આર્થિક વિકાસનો છે. રાષ્ટ્ર પાસે જે કંઈ સાધન સંપત્તિ છે એ સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરી અને વિકાસ સાધવા પ્રયાસ કરે છે. દાખલા તરીકે ભારત પાસે રહેલી જમીન, મૂડી, શ્રમની ઓછા એનો એ રીતે ઉપયોગ કરશે કે જેથી એનો મહત્તમ ઉપયોગ કરી અને રાષ્ટ્રના ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરી શકાય. જો રાષ્ટ્રનું ઉત્પાદન વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, માથાદીઠ આવક વધશે અને દેશનું જે જીવન ધોરણ વધશે, દેશ આગળ વધશે અને ઝડપી વિકાસ કરશે. તો એના માટે રાજકોષીય નીતિ છે એ મહત્વની છે. રાજકોષીય નીતિ વડે વધુ ખર્ચ કેવી રીતે કરી શકાય એ સમજી શકાય છે. આવક કેવી રીતે મેળવી શકે રાજ્ય એ પણ રાજકોષીય નીતિમાંથી આપણે સમજી શકીએ છીએ અને એ પ્રમાણે આ સાધનનો ઉપયોગ કરી ઝડપી આર્થિક વિકાસ એ રાજકોષીય નીતિનો મુખ્ય હેતુ છે. આર્થિક અસમાનતા ઘટાડવા. આર્થિક અસમાનતા ઘટાડવા આપણે જોયું આવકની પુનઃવહેંચણી એ બંને સરખા છે અને અહીંયા આર્થિક રીતે અસમાન એટલે ધનિક અને ગરીબ. જેની પાસે આવક સંપત્તિ છે એ લોકો ધનિક છે, જેની પાસે હાથ પગ અને હૃદય છે એ ગરીબ છે. આ બંને વર્ગ વચ્ચેનું અંતર વધે છે તો એ રાજકોષીય નીતિ વડે ઘટાડી શકાય. એટલે કે આર્થિક અસમાનતા ઘટાડી શકાય. ધનિકને વધુ ધનિક ન બનાવી શકાય અને ગરીબને વધુ ગરીબ ન બનાવી શકાય અને બંને વચ્ચેને સંતુલન સ્થાપી શકાય. તો કેવી રીતે? ધનિકો છે, ધનિકો પર પ્રગતિશીલ કર નાખવામાં આવે તો એમની નાણાકીય આવક ઘટે. બીજી બાજુ ગરીબો છે એમને રોટી કપડા મકાનમાં આપવામાં આવે તો એમની વાસ્તવિક આવક વધે અને બંને વર્ગ વચ્ચેની જે અંતર છે એ ઘટવા પામે. એટલે કે આવક અને સંપત્તિની પુનઃ વહેંચણી કરવા એ પણ રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ છે અને એના દ્વારા આપણે વધુ સફળતા હાંસલ કરી શકીએ છીએ. અને છેલ્લો જે મુદ્દો છે પ્રાદેશિક અસંતુલન ઘટાડવા. આપણે જોયું છે કે ભારત દેશના જે તમામ રાજ્યો છે એ બધા રાજ્યો એક સરખા પ્રમાણમાં આર્થિક વિકાસ કરતા નથી. એના ઘણા બધા કારણો હશે. કેટલાક રાજ્યો ઝડપી વિકાસ કરે છે, કેટલાક રાજ્યો વિકાસ નથી કરતા. દાખલા તરીકે પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર આ રાજ્યો છે ઝડપી વિકાસ કરી શકે છે. એ રીતે ઓરિસ્સા છે, ઉત્તરાખંડ છે, પછી બિહાર છે, આ રાજ્યો વધુ ઝડપથી વિકાસ પામતા નથી. તો બંને આ તમામ રાજ્યો વચ્ચે એક મોટું અંતર વધતું જાય કે વિકસિત રાજ્યો વિકસિત બનતા જાય અને પછાત રાજ્યો પછાત થતા જાય. તો આ રાજ્યો વચ્ચે જે અંતર ન વધે એટલે કે પ્રાદેશિક અસંતુલન ન સર્જાય એના માટે સમતોલ પ્રાદેશિક વિકાસ કરવો એ રાજકોષીય નીતિનો હેતુ છે. જે રાજ્યો પછાત છે આ રાજ્ય વધુ ખર્ચ કરશે, વધુ રાહતના કાર્યો કરશે, પરિણામે ત્યાં લોકોની આવક વધશે, તેમનું જીવન ધોરણ વધશે, તે રાજ્યનો વિકાસ થશે અને એ રીતે એક વિકસિત રાજ્યના હરોળમાં લાવવા રાજ્ય પોતે હસ્તક્ષેપ કરીને કરી શકે છે. એ રીતે વધુ વિકસિત રાજ્યો છે તો એમની પાસે પ્રગતિશીલ કરવેરા સરકાર નાખે અને એના દ્વારા આ રાજ્યોને થોડાક વધુ આગળ જતા થઈ શકે. પરિણામે બંને રાજ્યો વચ્ચે આર્થિક અસમાનતા દૂર કરી શકાય અને પ્રાદેશિક સમતોલ વિકાસ શક્ય બનાવે એ રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉપરાંત કેટલાક બીજા મહત્વના હેતુઓ છે. એમાં એક છે તે મહત્તમ સ્ત્રોતનો ઉપયોગ કરવો.
કે જે રાજ્ય પાસે સ્ત્રોત છે, દાખલા તરીકે આપણે કહીએ કે એમની પાસે જે કરવેરા છે, તો કરવેરાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને કયા સમયમાં, કેવી પરિસ્થિતિમાં, તો એ રાજકોષીય નીતિ વડે જાણી શકાય છે. એટલે કે રાજ્યની આવક એટલે કરવેરા, એટલે કરવેરાની અંદર કર એટલે શું, તેના પ્રકાર, તેનું વર્ગીકરણ, કર આકારણના સિદ્ધાંતો, આ તમામ પાસાઓ એમાં સમાઈ જાય છે અને એની માહિતી રાજ્યને મળે છે. પરિણામે આ કરવેરાનો ઉપયોગ વધુમાં વધુ કેવી રીતે કરી શકાય અને કયા સમયમાં કરી શકાય એ એક રાજકોષીય નીતિ માટે મહત્વનું છે. અને આ એક ઉદ્દેશ છે કે મહત્તમ સ્ત્રોતનો ઉપયોગ આ કેવી રીતે કરવો તે. એ રીતે જાહેર બચતો છે, એ જાહેર બચતનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને કઈ પરિસ્થિતિમાં કરી શકાય, જે ખાનગી બચતો છે એને કેવી રીતે આપણે બહાર કાઢી શકીએ, તો એ રાજકોષીય નીતિ છે એના વડે આપણે કાઢી શકીએ. પરિણામે રાજકોષીય નીતિમાં આ હેતુનો આપણે સમાવેશ કરેલો છે. ત્યાર પછી નાણાંની કાર્યક્ષમતાની ફાળવણી માટે કે ફાયદા માટે નાણું જે છે, નાણું મહત્વનું કાર્ય ક્યારે કરી શકે. ઘણી વખત ધનાઢ્યો હોય છે, ધનાઢ્યો પોતાની આવકનો પૂરેપૂરો ઉપભોગ કરતા નથી અને એ લોકો બચત કરે છે અને બચત કરે એટલે સ્વાભાવિક છે કે અર્થતંત્રની અંદર આર્થિક પ્રવૃત્તિઓ ઘટે. એટલે આપણે કહેવાય છે ને કે વ્યક્તિગત બચતો છે એ સારી છે, પણ સામૂહિક બચતો નુકસાનકારક છે. તો રાજકોષીય નીતિ વડે જે સામૂહિક બચતો છે એ સામૂહિક બચતોને કેવી રીતે મેળવી શકાય, તો ત્યાં રાજકોષીય નીતિ પાસે આ સાધન છે. તો તે સાધન જાહેર દેવું. જાહેર દેવામાં જે રાજ્યની જામીનગીરીઓ, જામીનગીરીઓના જો વ્યાજના દર વધશે તો લોકો જામીનગીરી ખરીદશે, એટલે ખાનગી લોકો પાસેની જે બચતો છે એ રાજ્યને મળશે અને એ રાજ્યને મળશે એટલે એમની પાસે જે નિષ્ક્રિય રૂપેલી બચતો, જે નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી, એ નાણાંનો ઉપયોગ થતો રહેશે. અને આ રીતે બચતનો ઉપયોગ કરવા માટે રાજકોષીય નીતિ મહત્વની છે. આવક અને સંપત્તિની પુનઃ વહેંચણી એ તો આર્થિક અસમાનતા ઘટવા આપણે જોઈ ગયા છે. ત્યાર પછી આવે છે રોજગારી વૃદ્ધિ. એ પણ મહત્વનું છે કે રાજ્ય અર્થતંત્રમાં જો ખર્ચ કરશે તો સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં રાજ્ય ખર્ચ કરશે ત્યાં ત્યાં કામ શક્ય બનશે, રોજગારી શક્ય બનશે, લોકોને રોજગારી મળશે, આવક વધશે અને એ રીતે આપણે કામ મેળો કરી શકાય છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં વધારો કરવા. અર્થતંત્રમાં જે ક્ષેત્રની અંદર રાજ્ય ખર્ચ કરશે તો તે ક્ષેત્રની અંદર ચીજ વસ્તુ સેવાઓ નિર્માણ પામશે અને જે ચીજ વસ્તુ સેવા નિર્માણ પામશે એનું જે બજારનું મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. જો રાજ્ય વધુ ખર્ચ કરશે તો વધુ ઉત્પાદન થશે, એનું નાણાકીય મૂલ્ય વધશે, રાષ્ટ્રીય આવક વધશે અને એ રીતે આપણે રાજકોષીય નીતિ છે એનો એક ઉપયોગ આપણે વધુ કરી શકાય. તો એક હેતુ રહેલો છે રાજ્ય રોજગાર વૃદ્ધિ, આ રાષ્ટ્રીય આવક વધારવાનું. અને છેલ્લે અંદાજપત્રની ખાત ઘટાડવા. અહીંયા આપણે જોયું છે કે વર્તમાન સમયમાં દરેક રાજ્ય એ ખાતપૂરક અર્થતંત્રને હિમાયત કરે છે. તો અહીંયા રાજકોષીય નીતિ દ્વારા જે ખાદ વધુ હોય તો એને ખાદ આપણે કેવી રીતે દૂર કરી શકાય એ પણ એક મહત્વનું છે. રાજ્ય જ્યારે અર્થતંત્ર ખાતપૂરક વાળું અંદાજપત્ર અમલમાં મૂકે તો તે સમયે ખાત ઘટાડવા માટે રાજકોષીય નીતિ અતિ મહત્વની છે. કે ખાત ઘટાડવા માટે રાજ્યની આવક એટલે કે કરવેરા, ત્યાર પછી રાજ્યનું જાહેર દેવું એટલે અથવા તો રાજ્યનું દેવું કે જાહેર દેવા દ્વારા જે ખાત પુરવણી છે એને આપણે દૂર કરી શકીએ છીએ. નવી નોટો છાપવી પડતી નથી કે વિદેશથી નાણું લેવું પડતું નથી. તો એ માટે એ રાજકોષીય નીતિ અગત્યની પુરવાર થાય છે. ત્યારબાદ રાજકોષીય નીતિના સાધનો. રાજકોષીય નીતિના સાધનો પણ ફરી આપણે રિપીટ કરીશું તો રાજ્યની આવક, રાજ્યનું કર અને રાજ્યનું દેવું અને ખાતપૂરક અર્થ અંદાજપત્ર આ જ છે. તો ફરી આપણે જે રાજ્યની આવક એટલે કે જાહેર આવક કરવેરા એ રાજકોષીય નીતિનું મુખ્ય સાધન છે. જો રાજ્ય પ્રજાકીય કાર્યો કરે છે અને પ્રજાકીય કાર્યો કરવા રાજ્યની જવાબદારી છે અને એ જવાબદારીને પૂર્તિ કરવા માટે
રાજ્યને આવકની જરૂર પડે તો એ રાજ્ય આવક ક્યાંથી લાવશે, કેવી રીતે સર્જી શકશે, મોટો પ્રશ્ન છે. તો એ મોટો પ્રશ્ન રાજકોષીય નીતિ વડે દૂર કરી શકાય છે. રાજ્યને કરવેરા રૂપી સાધન રાજ્યની આવક સર્જી શકે છે. તો કરવેરા એટલે શું? તો કરવેરા એટલે રાજ્યને આપવી પડતી રકમ, એટલે કે અનિવાર્યપણે રાજ્યને રકમ આપવી પડે જેમાં ચોક્કસ સેવા બદલું મળતું નથી, એને કરવેરા કહેવાય. પ્રજા પોતાની આવક રાજ્યના સંરક્ષણ હેઠળ મેળવી શકે છે, એટલે લોકોએ સ્વેચ્છાએ રાજ્યને અમુક નાણાકીય રકમ આપવી જોઈએ. તો એ કેટલી રકમ આપવી જોઈએ એ કરવેરા દ્વારા નક્કી થાય છે. કર આકારના સિદ્ધાંતો એ બતાવે છે કે રાજ્ય અર્થતંત્રમાં મહત્તમ કર કેટલા દાખલ કરી શકે, જેના લીધે લોકો પાસેથી વધુને વધુ કર આપણે ઉઘરાવી અને રાજ્યના મહત્વના કાર્યોમાં ખર્ચી શકે. એ એક મહત્વનું સાધન છે રાજ્યની આવક, કરવેરા. કરવેરાની અંદર કર આકારના સિદ્ધાંતો, હવે કરના પ્રકાર, ત્યાર પછી કરની અસરો કેવી થાય છે. ઘણી વખત કરની અસરો સારી કરતા ખરાબ પણ સર્જાય. તો એ તમામે તમામ બાબતો એ કરવેરાના સાધનમાં સમાય છે. તેથી રાજ્યની આવક એ અતિ મહત્વની છે. કરવેરા ઉપરાંત દંડ, બક્ષીસ કે ઇનામ વગેરે રાજ્યની આવકના સાધનો છે. કોર્પોરેટ વેરા જાહેર ક્ષેત્રના જે ઉત્પાદિત એકમો છે એમની પાસેથી રાજ્ય જે આવક લે છે તો એ બધી રાજ્યની આવક છે. ત્યાર પછી બે, રાજ્યનું ખર્ચ અથવા જાહેર ખર્ચ. આપણે જોયું તેમ રાજ્ય કલ્યાણલક્ષી રાજ્ય છે. કલ્યાણલક્ષી એટલા માટે છે કે વર્તમાન સમયના તમામ રાજ્ય પ્રજાની જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવા માટે જવાબદારી ભર્યું કામ કરે છે, અને એ જવાબદારી પૂરી કરવા માટે અઢળક નાણાંની જરૂર પડે છે, અને રાજ્ય એ અઢળક નાણાં ખર્ચે છે. તેથી રાજ્યનું ખર્ચ કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું, તેના માટે જાહેર ખર્ચ વિકાસી ખર્ચ હોય, બિનવિકાસી ખર્ચ હોય, ઉત્પાદિત હોય, બિન ઉત્પાદિત હોય, અથવા જાહેર ખર્ચના સિદ્ધાંતો વગેરેને અનુરૂપ રાજ્ય ખર્ચ કરે છે, કે જેને લીધે રાજ્ય જે ખર્ચ કરે છે એ લોકો પાસેથી મેળવેલા કરવેરા રૂપિયાની આવક છે, અને લોકો જે કરવેરા ભરે છે એ કરવેરાની આવક લોકોની પરસેવાની છે. તો એનો ખોટો ઉપયોગ ન થાય તે પ્રમાણે રાજ્ય એ જાહેર ખર્ચનો ઉપયોગ કરે છે, તો જાહેર સાધનનો ઉપયોગ કરે કે પરિણામે ઓછાના ઓછા ખર્ચે પ્રજાને વધુના વધુ સવલતો મળી રહે. એટલે કે સામાજિક કલ્યાણમાં ઓછા ખર્ચે વધારો થાય એ જોવાનું કામ રાજ્યનું છે, અને એ પ્રમાણે કરે છે. ત્યાર પછી રાજ્યનું દેવું અથવા તો જાહેર દેવું એ પણ અતિ મહત્વનો મુદ્દો છે. આપણે જોઈએ છીએ કે રાજ્યો પ્રજાના કાર્યો કરે છે, અને પ્રજાના કાર્યો કરવા માટે જે ખર્ચ કરે છે એ ખર્ચ કરવેરાથી જ પૂર્તિ થઈ જશે એ માની લેવું ભૂલ ભરેલું છે. તેથી ઘણી વખત રાજ્ય કરવેરા રૂપી આવક ઓછી પડે અને ખર્ચ વધી જાય તો રાજ્ય એ જાહેર દેવાનો ઉપયોગ કરે છે, અને જાહેર દેવા માટે રાજ્ય પોતાની સરકારી જામીનગીરી, બોન્ડ બહાર પાડે છે અને એ વેચે છે. લોકો પાસેથી ડિપોઝિટ તરીકે ઓછીના નાણાં લે છે, અને તે પ્રમાણે જાહેર દેવું સર્જે છે. વર્તમાન સમયમાં ઘણી બધી સ્કીમો દ્વારા રાજ્ય જાહેર દેવાનું આશ્રય લે છે. કિસાન વિકાસ પત્ર, મહિલા વૃદ્ધિ, જે મ્યુચ્યુઅલ ફંડો, ત્યારબાદ બોન્ડ, ગોલ્ડ બોન્ડ, આ તે બધા જાહેર પાડી એ બધું સરકારી જામીનગીરી છે, અને એ જામીનગીરી બહાર પાડી એના ભાવમાં કે વ્યાજના દરમાં વધઘટ કરી
લોકો પાસેથી એ ઓછીનું નાણું મેળવે છે અને એ રીતે રાજ્ય જાહેર દેવાનો ઉપયોગ કરે છે. જાહેર દેવું એ રાજ્ય માટે એક જવાબદારી ભરેલું કામ છે, કારણ કે કરવેરાની આવક રાજ્ય પરત કરવાની હોતી નથી, પરંતુ જાહેર દેવું જ્યારે રાજ્ય કરે છે ત્યારે મુકરર કરેલા સમયે રાજ્યને મુદ્દલ વત્તા વ્યાજ પરત કરવું પડતું હોય છે. તેથી રાજ્ય માટે એક જવાબદારી છે કે જેટલું જાહેર દેવું રાજ્ય વધારે કરશે એટલું રાજ્યને બોજ વધુ હશે. તેથી રાજ્ય જાહેર દેવાનો ઉપયોગ ક્યારેક અથવા અનિવાર્ય સંજોગોમાં જ કરે છે અને એ સાધન એક મહત્વનું પુરવાર થાય છે. અર્થતંત્રની અંદર કટોકટી સર્જાય અને તાત્કાલિક જરૂર પડે તો રાજ્ય પોતાની કરવેરાની આવક નહિવત હોય તો જાહેર દેવા દ્વારા એ તાત્કાલિક નાણું સર્જી શકે છે, આવક મેળવી શકે છે. અને છેલ્લું એક સાધન છે ખાતપૂરક અંદાજપત્ર. વર્તમાન સમયમાં દરેક અર્થતંત્ર એ ઝડપી આર્થિક વિકાસ કરતા હોવાથી મોટા પ્રમાણમાં એ લોકો ખાતપૂરક અંદાજપત્રને ભાર આપતા થયા છે અને ખાતપૂરક અંદાજપત્ર જ અમલમાં મૂકે છે. ભારત શરૂઆતથી જ ખાતપૂરક અર્થતંત્ર અમલમાં મૂકી ઝડપી આર્થિક વિકાસ કરી આજનો વિકાસનો દર એ 6-7% સુધી લઈ જવાયો છે. એનું કારણ ખાતપૂરક અંદાજપત્ર જ છે. ખાતપૂરક અંદાજપત્ર જ્યારે રાજ્ય ઉપયોગમાં લે છે ત્યારે રાજ્ય પણ સામે એની એક જવાબદારી છે કે ખાત કેવી રીતે પૂરી શકાય. જો ખાત અન્ય બીજા સાધનો વડે પૂરી ન શકાય તો રાજ્યને નવું નાણું છાપવું પડે. નવું નાણું છાપે એટલે નાણાંના પુરવઠામાં વધારો થાય. નાણાંનો પુરવઠો વધે, મૂલ્ય ઘટે, એ પણ રાજ્ય જોવાની જવાબદારી છે. પરંતુ ખાત પૂરવા માટેના બીજા કેટલાક પણ સાધનો છે કે અર્થતંત્રમાં જ્યારે ખાત પૂરવા માટે લોકો ઓછીના નાણાં આપે તો પણ ખાત પૂરી શકાય છે, અથવા તો કરવેરાથી પણ ખાત પૂરી શકાય છે. પરંતુ આ બંને સાધનો એવા છે કે લોકોને આર્થિક નાણાકીય બોજ વધારે છે. તો લોકો ક્યાં સુધી રાજ્યને પૈસા આપી શકે અથવા કેટલા આપી શકે એ મુશ્કેલજનક છે. જો પ્રજા પરસેવાના પૈસા નાણાં રાજ્યને આપે તો એમની પાસે કશું ન રહે તો સ્વાભાવિક છે કે પ્રજાના કલ્યાણના કાર્યો કરવાથી રાજ્યમાં અકલ્યાણ સર્જાય. તો એ એક રાજકોષીય નીતિનું સાધન છે કે ખાત પૂરક અંદાજપત્ર ત્યારે જ મૂકવું જોઈએ કે જ્યારે રાજ્યને એમ થાય કે ખરેખર આ વિકાસી કાર્યોમાં ખર્ચ કરવાનું છે અથવા વિકાસને લગતા વધુ ખર્ચા છે, તો એ સમયે અથવા તો ઉત્પાદક ખર્ચ છે તો એ ખાતપૂરક અંદાજપત્રનો ઉપયોગ કરી શકે. આમ ઉપર મુજબ આપણે રાજકોષીય નીતિના સાધનો વિગતે ચર્ચા કરી. હવે રાજકોષીય નીતિની આટલી સફળ હોવા છતાં એની પણ કેટલીક મર્યાદાઓ છે. તો એક પછી એક આપણે મર્યાદાઓ જોઈશું. તો રાજકોષીય નીતિ મર્યાદા એમાં પહેલો મુદ્દો છે કે અર્થતંત્રના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં મુશ્કેલી. રાજકોષીય નીતિને જો વર્તમાન સમયમાં અતિ મહત્વની છે. દરેક રાજ્ય રાજકોષીય નીતિનો ઉપયોગ કરી ઝડપી વિકાસ કરે છે. રાજ્યમાં ફેરફારો સર્જે છે, પરંતુ અહીંયા મૂળભૂત માળખામાં ફેરફાર કરવા મુશ્કેલી છે. રાજકોષીય નીતિના અમલ કર્યા બાદ રાજકોષીય નીતિની અસરકારકતા જણાતા ઘણા બધા રાજ્યો એવી સાબિતી પૂરે છે કે આવક અને સંપત્તિની પુનઃવહેંચણી થવી જોઈએ, તો એ શક્ય બની નથી. ધનિક અને ગરીબ બંને વર્ગો જોવા મળે છે. બીજું, અર્થતંત્રનો ઝડપી વિકાસ. આપણે જોઈએ છીએ કે એ લોકો વિકાસના લક્ષ્યાંક ઊંચા હાંસલ કરે છે, પણ વર્ષાંતે વર્ષ પૂરું થતા એ લક્ષ્યાંકો ત્યાં સુધી પહોંચતા નથી. ઘણી વખત અર્થતંત્રમાં જે ફેરફાર કરવા માંગતા હોઈએ છીએ તે ફેરફાર કરી શકાતા નથી.
કર માળખામાં મોટા ફેરફારો કરવા અશક્ય છે, કારણ કે જે ફેરફાર કરવાથી કેટલીક અડચણો પ્રજાને ભોગવવી પડે, સહન કરવી પડે. તેથી રાજ્ય પ્રજાને મુશ્કેલી પડે એવું કામ ન કરતી હોવાથી અર્થતંત્રમાં રાજકોષીય નીતિ વડે મૂળભૂત ફેરફારો કરી શકાતા નથી. બીજી મર્યાદા એ છે કે અર્થતંત્રની આવકના વહેંચણીમાં પુનઃ ફેરફાર અશક્ય બને છે. આપણે જોયું છે કે જ્યારથી રાજકોષીય નીતિની રાજ્ય સતત વધુને વધુ ઉપયોગ કરતા થયા છે, તો તેની સાથે આવક અને સંપત્તિની વહેંચણી સમાન બની નથી. વિકસિત રાષ્ટ્રો હોય કે વિકાસમાન રાષ્ટ્રો હોય, તમામ રાષ્ટ્રોમાં વધતા ઓછા પ્રમાણમાં ધનિક અને વધતા ઓછા પ્રમાણમાં ગરીબ જોવા મળે છે. બંને વર્ગને એક સમાન બનાવી શકાયા નથી. એ રાજકોષીય નીતિની મર્યાદા છે. ત્રીજી મર્યાદા છે તેજી મંદી સર્જવાની શક્યતા રહે છે. રાજકોષીય નીતિ અમલમાં મૂકવાથી તેજી અને મંદી સર્જવાની શક્યતા રહે છે, કારણ કે રાજ્ય જે ખર્ચ કરે છે તે ખર્ચ પ્રજાને મળે છે, અને પ્રજાને મળે છે તેથી પ્રજા વપરાશ વધારે છે, ખર્ચ વધારે છે, માંગ વધે છે, કિંમતો વધે છે, અને કિંમતો વધવાથી ફુગાવાની શક્યતા 100% રહે છે. તે જ પ્રમાણે રાજ્ય જ્યારે કરવેરાનો મોટા પાયે ઉપયોગ કરે ત્યારે લોકોની ખર્ચપાત્ર રકમ ઘટે છે, અને ખર્ચપાત્ર રકમ ઘટે છે તેથી બજારમાં વસ્તુની ખરીદી કરતા નથી, માંગ કરતા નથી, અને મંદી સર્જવાની શક્યતા રહી જાય છે. પરિણામે વિપરીત અસર અર્થતંત્રમાં સર્જાય છે રાજકોષીય નીતિને લીધે. તો એ નિષ્ફળ છે, અથવા તો રાજકોષીય નીતિની મર્યાદા છે. ચોથી મર્યાદા છે રાજકોષીય નીતિને લીધે ગુણાંકના પ્રમાણમાં વૃદ્ધિ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે ધનિક ગરીબ વર્ગનું નિર્માણ કરે છે. રાજકોષીય નીતિ ગુણાંકના પ્રમાણમાં દરેક ક્ષેત્રમાં આવક, બચત, મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન વધારે છે. પરિણામે જે સાધનોનું શોષણ થાય એ ગરીબ બને છે, અને જે સાધન શોષે એ ધનિક બને છે, અને આવા વર્ગોનું નિર્માણ રાજકોષીય નીતિને થઈ રહ્યું છે. તો આ એક રાજકોષીય નીતિની નિષ્ફળતા છે. અને છેલ્લે કડક નાણાકીય નીતિનું આહવાન કરે છે, જે અર્થતંત્ર માટે નુકસાનકારક છે. રાજકોષીય નીતિ નાણાકીય નીતિને કડક એટલે કે નિયંત્રણાત્મક બનાવવાની વાતો કરે છે, પરંતુ વર્તમાન સમયમાં નાણાકીય નીતિ મહત્વની છે. નાણાકીય નીતિ કાર્યક્ષમ ન હોય તો આર્થિક પ્રવૃત્તિઓ અટકે, દેશનો વિકાસ, વૃદ્ધિ, પ્રગતિ અટકે. માટે કડક નાણાકીય નીતિ અમલમાં ન મૂકી શકાય. સમાજના કે રાજ્યના મોટા ભાગના લોકોને એની આડઅસર અથવા તો નુકસાનકારક સાબિત થાય છે. પરિણામે નાણાકીય નીતિને કડક ન બનાવી શકાય. જો નાણાકીય નીતિ કડક બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે નાણાકીય અછત સર્જાય, અને વર્તમાન સમયમાં નાણાંની અછત પરવડી શકે તેમ નથી.